સુરતમાં 1 કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ નૈમશ ઠક્કરની ઈચ્છાપુર પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। આરોપીએ મોરબીથી કાગળનો માલ જથ્થામાં મંગાવી અન્ય જગ્યાએ વેચી છેતરપિંડી કરી હતી। સુરત શહેરમાં અવારનવાર છેતરપિંડીની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાતી હોય છે। ભેજાબાજ અવનવી તકનીક અજમાવી સામાન્ય લોકોને શિકાર કરતા હોવાના અનેક કિસ્સાઓ સતત વધારો થઈ રહ્યો છે। ત્યાં મોરબીથી કાગળનો માલ જથ્થામાં મંગાવી અન્ય જગ્યાએ વેચી છેતરપિંડી કરી હોવાની ફરિયાદ ઈચ્છાપુર પોલીસ મથકે નોંધાઈ હતી। જે ઘટનામાં પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો। 1 કરોડથી વધુની છેતરપિંડી હોવાથી પોલીસે ટેકનિકલ સોર્સને ખાનગી બાતમીદારોને કામે લગાડી આરોપીઓને પકડવામાં સફળતા મળી હતી। સુરતમાં 1 કરોડની છેતરપિંડીના કેસમાં વોન્ટેડ નૈમશ ઠક્કરની ઈચ્છાપુર પોલીસે ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલ્યો છે। આરોપીએ મોરબીથી કાગળનો માલ જથ્થામાં મંગાવી અન્ય જગ્યાએ વેચી છેતરપિંડી કરી હતી। છેલ્લા 1 વર્ષથી આરોપી નૈમેશ ઠક્કર પોલીસ ચોપડે વોન્ટેડ હતો। આ ઘટનામાં ઈચ્છાપુર પોલીસ આરોપીને ઝડપવા માટે વેશપલટો કર્યો હતો। પોલીસની સ્વિગી ડિલિવરી મેન બની આરોપીને મહારાષ્ટ્ર પુણેથી ઝડપી લેવાયો હતો।